સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હીટ અને થર્મોડાયનેમિક્સ જેવા વિશાળ વિષયની અંદર આપણે ખાસ કરીને મેક્સવેલના સમીકરણો એના ઉપર આપણે વધારે ધ્યાન દઈશું, એની એપ્લિકેશન્સ અને જૂલ અસર જે છે એનો આપણે આજે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે હીટ એટલે રેન્ડમ મોશન્સ ઓફ ધ પાર્ટિકલ ઇન અ ગેસ. વાયુના કણો જે છે એની અસ્તવ્યસ્ત ગતિ જે છે એને આપણે કહીએ છીએ ઉષ્મા, અને આ અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા જેને આપણે ઉષ્મા ઉર્જા કહીએ છીએ. અને આવા કણોનું યંત્રશાસ્ત્ર એને આપણે કહીએ છીએ થર્મોડાયનેમિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે થર્મોડાયનેમિક્સ જે છે એનું બેઝિક જે છે એ તમારે બધાને ધોરણ 11 અને 12ની અંદર આવી ગયેલું છે, અને છતાં પણ થોડુંક જરૂરી જે બેઝિક છે એ લઈ અને આપણે મેક્સવેલના સમીકરણો જે છે એનો આપણે આજે આ લેક્ચરની અંદર વિગતે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો જુઓ તમે, આપણને ખબર છે એનર્જી, ઉર્જા મુખ્યત્વે બે પ્રકારની છે, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી જે છે બરાબર છે એ મોટેભાગે કણોની ગતિના કારણે હોય છે, અને પોટેન્શિયલ એનર્જી જે છે એ એની સ્થિતિના કારણે હોય છે. તો આ જે છે એ ઉર્જાના શું છે, બે પ્રકારો છે, અને આ બંને પ્રકારો જે છે બરાબર છે એમાં ખાસ કરીને પોટેન્શિયલ એનર્જી જે છે એ કણો વચ્ચે જે છે એ જુદા જુદા બળોના કારણે કણોની અંદર સંગ્રહાયેલી શું છે, સ્થિતિ ઉર્જા છે. જ્યારે ગતિ જે છે ઉર્જા એ કણની ગતિના કારણે શું થતી હોય છે, આપણને મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે કુલ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એમનો શું હોય છે, સરવાળો. તો હવે આપણે જાણીએ છીએ કે આંતરિક ઉર્જાની આપણે વાત કરીએ તો આંતરિક ઉર્જા જે છે એ કોઈપણ પદાર્થ હોય, વાયુ હોય, તો એના ઘટક કણો જે છે એની સાથે સંકળાયેલી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, અને એનો આપણે સરવાળો કરીએ તો બધા પ્રકારની ગતિ ઉર્જા બરાબર છે, અને બધા પ્રકારની સ્થિતિ ઉર્જા જે પદાર્થના બરાબર છે પરમાણુઓ અને અણુઓ સાથે સંકળાયેલી હોય તેવી ઉર્જા જે છે એને આપણે કહીએ છીએ કુલ ઉર્જા. આપણને બધાને ખબર જ છે કે થર્મોડાયનેમિક્સની અંદર એક અગત્યનો કોન્સેપ્ટ છે સિસ્ટમ્સ અને સરાઉન્ડિંગ, તંત્ર અને પરિસર. હવે વિશ્વનો એવો ભાગ કે જેના અભ્યાસમાં આપણને રસ હોય એને આપણે કહીએ છીએ તંત્ર, અને એના સિવાયના વિશ્વના ભાગ જે છે એને આપણે પરિસર કહીએ છીએ. સિસ્ટમ્સ જે છે એ 3 પ્રકારની હોય છે બરાબર છે, એક ખુલ્લી પ્રણાલી, બીજી બંધ પ્રણાલી, અને ત્રીજી જે છે એ આઇસોલેટેડ સિસ્ટમ્સ. હવે ખુલ્લી પ્રણાલી જે છે બરાબર છે, ખુલ્લું તંત્ર જે છે, ઓપન તંત્ર છે, એની અંદર બરાબર છે ઉર્જા અને કણો બંને જે છે એ તંત્ર અને પરિસર વચ્ચે આવન જાવન કરી શકે છે. જ્યારે બંધ પ્રણાલી છે, બંધ તંત્ર છે, એની અંદર કણો જે છે એ તંત્ર અને પરિસર વચ્ચે આવન જાવન કરી શકતા નથી. માત્ર જે છે એ ઉર્જા જ તંત્ર અને પરિસર વચ્ચે શું થતી કે એક્સચેન્જ થતી હોય છે. તો એ પ્રણાલી જે છે એને આપણે કહીએ છીએ ક્લોઝ સિસ્ટમ. આઇસોલેટેડ સિસ્ટમ જે છે બરાબર છે એની અંદર ન તો ઉર્જા ન તો કણો એ પરિસર સાથે પ્રક્રિયા કરતા હોય છે. એટલે કે કણ જે છે એ કોઈપણ પ્રકારની બરાબર છે તંત્રમાંથી પરિસરમાં જઈ શકતો નથી, કે પરિસરમાંથી બરાબર છે તંત્રમાં આવી શકતો નથી, કે ઉર્જા જે છે એમની પણ આપલે જે છે એ તંત્ર અને પરિસર વચ્ચે થઈ શકતી નથી. એને આપણે કહીએ છીએ આઇસોલેટેડ સિસ્ટમ્સ. આપણને ખબર જ છે કે હીટ એન્ડ વર્ક, આપણે જ્યારે જે છે એ કોઈપણ તંત્ર છે એને ઉષ્મા ઉર્જા આપીએ છીએ તો એ બધી જ ઉષ્મા ઉર્જાનું હંમેશા કાર્યમાં રૂપાંતર થતું નથી, પરંતુ એમાંની થોડી ઉર્જા જે છે એનું શું થતું હોય છે, કાર્યમાં રૂપાંતર થતું હોય છે. જ્યારે ઉલટું, જ્યારે આપણી પાસે વર્ક હોય બરાબર છે ને, વર્કનું આપણે સંપૂર્ણપણે ઉષ્મા ઉર્જામાં શું કરી શકીએ છીએ, રૂપાંતર કરી શકીએ છીએ. તો વર્ક જે છે એટલે કે યાંત્રિક ઉર્જા છે એનું સંપૂર્ણપણે આપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરી શકીશું, પરંતુ ઉષ્મા ઉર્જા જે છે એનું આપણે સંપૂર્ણપણે વર્કમાં રૂપાંતર કરી શકતા નથી. અને એ બાબતમાં થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે બરાબર છે, અને એના વિશે તમારે ધોરણ 12ની અંદર અગાઉ ભણવામાં આવી ગયેલું છે. વિદ્યાર્થી મિત્રો, તો હીટ અને વર્ક જે છે એની અંદર આપણે કંઈ વધારે તમને કહેતા નથી બરાબર છે.
આપણે જાણીએ છીએ કે વર્ક જે છે એની અંદર તંત્ર અને પ્રણાલી જે છે એમની વચ્ચે બરાબર છે યાંત્રિક ઉર્જાની શું થતી હોય છે આપલે થતી હોય છે અને પરિણામે આપણને તંત્ર જે છે એ આપણને કાર્ય આપતું હોય છે અથવા તો કેટલીક વખત એવું થતું હોય છે કે આપણે જે છે એ તંત્ર ઉપર શું કરતા હોઈએ છીએ કાર્ય કરતા હોઈએ છીએ અને ઉદાહરણ તરીકે આપણે અહીંયા જે છે કારનું એન્જિન તમને બતાવેલું છે. હવે ઉર્જાના યુનિટની વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે ઉર્જા યુનિટ જે છે એ જૂલ છે, પરંતુ જ્યારે આપણે ઉષ્મા યંત્રશાસ્ત્રની વાત કરીએ તો ઉષ્મા ઉર્જાનો એકમ મોટે ભાગે આપણે પ્રણાલીકાગત રીતે શું કરીએ છીએ કેલરી વાપરીએ છીએ અને બંને વચ્ચેનો સંબંધ જે છે એ આપણને આપેલો છે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ થશે. તો આ બધી વસ્તુ જે છે એ તમારે બેઝિક ધોરણ 11 અને 12 જે છે એની અંદર શું થઈ ગયેલું છે ભણવામાં આવી ગયેલું છે. હવે આપણે વાત કરીએ એન્થાલ્પીની. તો એન્થાલ્પી જે છે એ એક સ્ટેટ ફંક્શન છે. સ્ટેટ ફંક્શન એટલે શું? માત્ર તંત્રની શરૂઆતની સ્થિતિ અને તંત્રની અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખતું બરાબર છે વિધેય. જે તંત્ર અને એક સ્થિતિમાંથી જ્યારે બીજા સ્થિતિમાં જાય ત્યારે એમને જોડતા માર્ગ ઉપર આ આધાર રાખતું નથી. તંત્રની આંતરિક ઉર્જા અને તંત્ર કેટલું કાર્ય કરી શકે છે એની એક ક્ષમતા એટલે કે તંત્રની કુલ ઉર્જા, તંત્રની આંતરિક ઉર્જા અને તંત્રની યાંત્રિક ઉર્જા એ બેયનો જો આપણે સરવાળો કરીએ તો આપણને વિદ્યાર્થી મિત્રો એ એન્થાલ્પી મળતી હોય છે. અને એન્થાલ્પી જે છે એ આપણે જોઈએ છીએ અહીંયા કે હીટ એબ્સોર્બ્ડ ઓર બરાબર છે ઇવોલ્વડ બાય રિએક્શન ડિપેન્ડિંગ ઓન ધ કન્ડિશન અંડર વિચ ઇટ અકર્સ. તો અલ્ટિમેટલી આ તંત્ર જે છે બરાબર છે એ કેટલી ઉષ્મા ઉર્જા શોષે છે અથવા તો કેટલી ઉષ્મા ઉર્જા જે છે બરાબર છે એ બરાબર છે બહાર કાઢે છે, ઇવોલ્વ કરે છે બરાબર છે, એનું માપ જે છે એ આપણે એન્થાલ્પી તરીકે લેતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો SYBSની અંદર આપણે એન્થાલ્પી જે છે બરાબર છે એનો વિગતે અભ્યાસ કરવાનો છે. તો આ જે છે એ એન્થાલ્પી એ તંત્ર જે છે એ કેટલી ઉષ્મા ઉર્જા શોષે છે અથવા તો રિએક્શન દરમિયાન કેટલી ઉષ્મા ઉર્જા આપણને આપે છે અને એ જે છે તંત્રની કુલ આંતરિક ઉર્જા અને તંત્ર કેટલું કાર્ય કરી શકે છે એના સરવાળા જે છે એને આપણે કહીએ છીએ એન્થાલ્પી. એન્થાલ્પી જે છે એ સામાન્ય રીતે આ પ્રક્રિયા જે છે સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે તો એમાં એટમોસ્ફેરિક પ્રેશર એ અચળ રહેતું હોય છે. વાતાવરણનું દબાણ જે છે એ વિદ્યાર્થી મિત્રો અચળ રહેતું હોય છે અને જ્યારે પણ વાતાવરણનું દબાણ અચળ રહેતું હોય ત્યારે તંત્ર જે છે બરાબર છે કેટલી ઉષ્મા શોષશે અથવા તો તંત્ર કેટલી ઉષ્મા ઉર્જા આપણને આપશે અને એનું માપ જે છે એ આ શું છે એન્થાલ્પી છે. અને એટલા જ માટે એન્થાલ્પી જે છે એ ખૂબ જ ઉપયોગી છે. તો તમારી અહીંયા લખેલું છે કે ઇટ ઇઝ ધ રિએક્શન ઇન વિચ બરાબર છે ટ્રાન્સફર ઓફ હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. તો અચળ દબાણે કેટલી હીટ ટ્રાન્સફર થાય છે બરાબર છે એના માપ તરીકે આપણે શું લઈએ છીએ એન્થાલ્પીને લેતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એન્થાલ્પી જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે H ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. જો આપણે એનું વિકલન લઈએ તો ડીયુ વત્તા પીડીવી વત્તા વીડીપી થશે. અને હવે જો આપણે ડીયુ વત્તા પીડીવી લઈ લઈએ તો એ જે છે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર બરાબર છે શું થશે ડીક્યુ માટે DH ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ વત્તા વીડીપી થશે. પરંતુ આપણને ખબર છે કે એન્થાલ્પીની અંદર મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાની અંદર દબાણ કેવું રહેતું હોય છે અચળ રહેતું હોય છે. દબાણ અચળ રહેતું હોવાથી ડીપી બરાબર 0 થશે અને આથી જ આ સમીકરણ જે છે એની અંદર બરાબર છે એ DH ઇઝ ઇક્વલ ટુ શું થશે ડીક્યુ. અને હવે DH ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ થશે. અને હવે જો આપણે એનું તાપમાનની સાપેક્ષમાં વિકલન લઈ લઈએ એટલે કે એન્થાલ્પીનો અચળ દબાણે તાપમાનની સાપેક્ષમાં આપણે લઈએ ફેરફાર બરાબર છે તો તંત્ર જે છે બરાબર છે એનું અચળ દબાણે તાપમાન છે 1 અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે કે ઘટાડો કરવા માટે આપવો પડતો ઉષ્માનો જથ્થો જેને આપણે કહીએ છીએ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. એનો અર્થ એમ થયો કે વાયુ જે છે એની અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે એન્થાલ્પીના તાપમાનના ફેરફારની સાપેક્ષમાં જે છે એ આપણે શું કરી શકીએ છીએ મેળવી શકીએ છીએ. તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા એન્થાલ્પી જે છે એનો તાપમાન સાથે ફેરફાર જે છે એ લઈ અને એના ગુણોત્તર ઉપરથી આપણે દબાણ શું કરીએ અચળ દબાણ વિશિષ્ટ ઉષ્મા મેળવી શકીએ છીએ. હવે જ્યારે કોઈ પ્રક્રિયા જે છે એ થતી હોય અને એની અંદર જ્યારે દબાણ જે છે એ અચળ રહેતું હોય ત્યારે આપણને કેટલી ઉષ્મા ઉર્જા શોષાશે અથવા તો કેટલી ઉષ્મા ઉર્જા ઉત્સર્જાશે એટલે કે એન્થાલ્પીનો ફેરફાર. અને એ એન્થાલ્પીનો ફેરફાર જો આપણે અચળ દબાણે જે છે એ
વિશિષ્ટ ઉષ્મા છે, બરાબર છે, એનું આપણે તાપમાનની સાપેક્ષમાં સંકલન લઈશું. આગળના સમીકરણની અંદર જે છે ખાલી આપણે ડીએચને ડાબી બાજુ લઈ ગયા છીએ, અને જો સંકલન લેશું તો આ સંકલન છે એ આપણને કેટલી ઉષ્મા ઉર્જા શોષાશે અથવા તો કેટલી ઉષ્મા ઉર્જા અચળ દબાણે જે છે આપણને પ્રાપ્ત થશે એ આપણને આ સમીકરણ શું કરે છે, દર્શાવે છે. જ્યારે એડિયાબેટિક પ્રોસેસ થતી હોય, બરાબર છે, એટલે કે સમોષ્મી પ્રક્રિયા થતી હોય. સમોષ્મી પ્રક્રિયા એટલે તંત્ર અને પરિસર વચ્ચે કોઈપણ પ્રકારની ઉષ્મા ઉર્જાનો વિનિમય ન થતો હોય તો એવી પ્રક્રિયા જે છે એને આપણે કહીએ છીએ એડિયાબેટિક પ્રોસેસ. એને આપણે કહીએ છીએ એડિયાબેટિક પ્રોસેસ. અને એડિયાબેટિક પ્રોસેસ જે છે એની અંદર ઉષ્મા ઉર્જાનો જ્યારે આપણને ફેરફાર નથી થતો હોતો, અને ઉષ્મા ઉર્જાનો ફેરફાર ન થાય વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈ શકીએ છીએ હવે કે આ સમીકરણ જે છે એની અંદર ડીક્યુ બરાબર થશે 0. ડીક્યુ બરાબર 0 થાય તો ડીએચ ઇઝ ઇક્વલ ટુ થશે વીડીપી. ડીએચ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે વીડીપી. અને આ વીડીપી જે છે એ બીજું કશું જ નથી પરંતુ સૂક્ષ્મ કાર્ય છે. આ જે છે એ શું છે, સૂક્ષ્મ કાર્ય છે. આ પીડીવી જે છે એ પણ શું છે, સૂક્ષ્મ કાર્ય છે. અને આથી જ બરાબર છે આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પી વિરુદ્ધ વીનો જો આપણે આલેખ દોરીએ તો વીડીપી જે છે એનું આપણે શું લઈ લઈએ, સંકલન. તો એ આપણને સમોષ્મી પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા ઉર્જા શોષાશે અથવા તો ઉત્સર્જાશે એટલે કે આપણને એન્થાલ્પીનો ફેરફાર આપશે. બીજી રીતે આપણે કહીએ તો પી વિરુદ્ધ વી છે એનો આલેખ લઈએ આપણે, અને એ આલેખના પી દબાણની અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ આપણને એન્થાલ્પી જે છે એનો ફેરફાર આપશે. તો આ જે છે એ ખૂબ જ અગત્યની બાબત છે. જ્યારે પણ દબાણ જે છે, બરાબર છે, એ અચળ રહેતું હોય, બરાબર છે, ત્યારે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, બરાબર છે, તાપમાનનો એન્થાલ્પી સાથેનો ફેરફાર પરથી આપણે શું કરી શકીએ છીએ, મેળવી શકાય. હવે અહીંયા આપણે આને લગતી એક અગત્યની પ્રક્રિયા જે છે, બરાબર છે, એનો આપણે અભ્યાસ કરીશું. એને આપણે કહીએ છીએ થ્રોટલિંગ પ્રોસેસ. તો થ્રોટલિંગ પ્રોસેસ જે છે, થ્રોટલિંગ પ્રક્રિયા જે છે એ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર એન્થાલ્પી છે એ અચળ રહેતી હોય છે. અને એન્થાલ્પી અચળ રહેતી હોય છે, બરાબર છે, તો એવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ થ્રોટલિંગ પ્રોસેસ. સામાન્ય રીતે જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ન થતો હોય ત્યારે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થવાથી ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને 0 મળશે. હવે થર્મોડાયનેમિક્સનો જે પહેલો નિયમ મિત્રો આપણને દેખાય છે, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ વત્તા ડબલ્યુ. એની અંદર ડેલ્ટા ક્યુ બરાબર આપણે 0 મૂકીશું તો ડેલ્ટા યુ અને ડબલ્યુ જે છે એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં આવશે. તો આપણે જોઈ શકીએ છીએ આના ઉપરથી હવે આપણે જો ફેરફાર લઈએ તો યુઆઈ માઇનસ યુએફ ઇઝ ઇક્વલ ટુ પીએફ વીએફ માઇનસ પીઆઈ વીઆઈ. અને હવે આપણે યુઆઈ વત્તા પીઆઈ વીઆઈ અને યુએફ વત્તા પીએફ વીએફ લઈએ તો જોઈ શકીએ છીએ કે શરૂઆતની એન્થાલ્પી અને અંતિમ એન્થાલ્પી એ બંને સરખી થાય છે. એટલે કે થ્રોટલિંગ પ્રોસેસ દરમિયાન એન્થાલ્પી જે છે એનો કોઈ ફેરફાર થતો નથી, અને એન્થાલ્પી તંત્રની છે વિદ્યાર્થી મિત્રો એ અચળ રહેતી હોય છે. તો એન્થાલ્પી અચળ રહેતી હોય તો એવી પ્રક્રિયા જે છે, બરાબર છે, એને આપણે થ્રોટલિંગ પ્રોસેસ કહીશું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યની વાત છે, અને એ તમે અહીંયા જોઈ શકો છો સ્લાઇડ ઉપર કે જુઓ શરૂઆતનું દબાણ જે છે, બરાબર છે, પીઆઈ છે, કદ વીઆઈ છે, બરાબર છે, દબાણ અંતિમ છે એ પીએફ છે અને કદ જે છે એ વીએફ છે. અને આ પ્રક્રિયા જે છે એમાં ઉષ્મા ઉર્જાનો કોઈપણ પ્રકારનો વિનિમય થતો નથી. અને કોઈપણ પ્રકારનો વિનિમય થતો નથી, બરાબર છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પિસ્ટન છે, અને એ પિસ્ટન જે છે એની વચ્ચે અહીંયા પોરસ પ્લગ એક છિદ્રાળુ રાખેલો છે આપણે પડદો, અને અહીંયા આપણે પડદો રાખેલો છે. હવે જ્યારે છે આપણે દબાણ જે છે એ વધારીશું તો કદ છે એ શું થશે, ઘટશે, અને આ બાજુ જે છે એ દબાણ ઘટશે અને કદ શું થશે, વધશે. અને એવી રીતે અહીંયા ફેરફાર થશે કે જેથી કરીને શરૂઆતમાં આંતરિક ઉર્જા અને કાર્ય અને અંતિમ આંતરિક ઉર્જા અને કાર્ય જે છે કેવું રહેશે, અચળ. અને એ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી જે છે વિદ્યાર્થી મિત્રો અચળ રહેશે. તમે જોઈ શકશો અહીંયા એનિમેશન ઉપરથી કે જો આ રીતે જ્યારે આપણે પિસ્ટનને દબાવીએ છીએ ત્યારે બીજું પિસ્ટન જે છે, બરાબર છે, ખસે છે, અને આમ એક બાજુનું દબાણ જે છે એ વધે છે, બરાબર છે, તો બીજી બાજુનું દબાણ શું થશે, ઘટશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ જ્યારે પણ દબાણ ઘટશે ત્યારે આપણને ખબર છે કે ચાર્લ્સના નિયમ પ્રમાણે પી ચલે છે ટી, દબાણ ઘટે અને કદ વધે, બરાબર છે.
તો જ્યારે દબાણ ઘટશે તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તાપમાન જે છે એ પણ થતું હોય છે, ઘટતું હોય છે. અને તાપમાન ઘટશે, બરાબર છે, એ જ વસ્તુ જે છે એનો ઉપયોગ આપણે રેફ્રિજરેશનની અંદર અથવા તો વાયુ જે છે એને ઠંડો પાડવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ સિદ્ધાંત જે છે, જ્યારે સમોષ્મી પ્રક્રિયાની અંદર એન્થાલ્પી અચળ રહેતી હોય છે ત્યારે આપણે કોઈ થ્રોટલિંગ વાલ્વ છે, બરાબર છે, એની અંદરથી આપણે વાયુને ખૂબ જ મોટા વેગથી પસાર કરાવીશું તો દબાણ જે છે, બરાબર છે, એ ઘટશે. અને દબાણ ઘટતા તાપમાન પણ શું થશે? ઘટશે. આથી જ આપણે વાયુ જે છે, બરાબર છે, એનું તાપમાન ઘટતા વાયુ જે છે ઠંડો થશે. અને આ સિદ્ધાંત ઉપર રેફ્રિજરેટર્સ જે છે એ વિદ્યાર્થી મિત્રો કાર્ય કરતું હોય છે. તો આ જે થ્રોટલિંગ પ્રોસેસ છે એ રેફ્રિજરેશન જે છે, બરાબર છે, એ પ્રક્રિયામાં દબાણ ઘટતા કેવી રીતે તાપમાન ઘટે છે અને એન્થાલ્પી અચળ રહે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તમે જોઈ શકશો અહીંયા હવે આપણે આ જ રેફ્રિજરેટર છે એનું અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા પંપ છે. આ પંપ છે એ વાયુ જે છે એને ઓછા દબાણેથી ખેંચી અને ઊંચા દબાણે શું કરે છે? લઈ જાય છે. તો જોઈ શકો છો અહીંયા કે ઊંચા દબાણે જે છે એ પંપ જે છે એ વાયુને ઊંચા દબાણે આ બાજુ ડાબી બાજુએ જમણી બાજુએ લાવશે. અને આ ઊંચા દબાણ ધરાવતો વાયુ જે છે, બરાબર છે, એને આપણે આ પાઇપ જે છે એમાંથી પસાર કરીશું. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે આ થ્રોટલિંગ વાલ્વ છે અહીંયા. અને આ થ્રોટલિંગ વાલ્વ છે, બરાબર છે, એમાંથી જ્યારે વાયુ જે છે અહીંયાથી આ વાલ્વમાંથી પસાર થશે ત્યારે એકાએક જે છે આ વાલ્વમાંથી પસાર થતાં એનું દબાણ ઘટશે. અને દબાણ ઘટતા એનું તાપમાન જે છે એ શું થશે? ઘટશે. અને તાપમાન ઘટતા આ બાજુમાંથી જે વાયુ બહાર આવશે જમણી બાજુએ, દબાણ ઘટતા તાપમાન ઘટશે, બરાબર છે. એટલે તાપમાન ઘટવાથી આ જે વાયુ જે છે એની આ નળીઓ જે છે એને આપણે રેફ્રિજરેટરના જુદા જુદા ભાગમાંથી શું કરતા હોય છે? પસાર કરાવતા હોય છે. અને એ જુદી જુદી વસ્તુઓમાંથી ઉષ્મા શું કરતી હોય છે? શોષતી હોય છે. અને આ રીતે આપણે થ્રોટલિંગ વાલ્વ દ્વારા, બરાબર છે, અથવા થ્રોટલિંગ પ્રોસેસ દ્વારા આપણે વાયુનું દબાણ ઘટાડી અને તાપમાન જે છે એ શું કરી શકે છે? ઘટે છે. હવે હંમેશા જ એવું તાપમાન છે એ ઘટશે, બરાબર છે.